Hello everybody. We are discussing Unit 1 Banking Correspondence. Last lecture માં આપણે વાત કરી હતી સ્ટોપ પેમેન્ટ ઓફ એ ચેક. એની સામે બેંકે આપણને એનો રિપ્લાય આપ્યો હતો, રાઈટ? આજે આપણે એનાથી આગળ વાત કરીએ છીએ. Let's see what letters are we are going to discuss. ચલો, આજે આપણે 9th લેટર થી આગળ વાત કરીએ. ટ્રાન્સફર ઓફ બેંક એકાઉન્ટ. તમને ખબર છે કે અલગ અલગ એરિયા વાઇઝ જનરલી બેંકની બ્રાન્ચીસ હોય બધી. જનરલી આપણે બેંક એકાઉન્ટ એવી જગ્યાએ રાખતા હોય, એવી બ્રાન્ચમાં રાખતા હોય કે જે બ્રાન્ચ આપણા વર્કિંગ એરિયાથી, મતલબ આપણી ઓફિસ હોય, વર્કિંગ પ્લેસ હોય અથવા તો આપણું ઘર હોય ત્યાંથી નજીક હોય, કે જેથી કરીને આપણને ટ્રાન્ઝેક્શન કરવામાં ઈઝી પડે, સરળતા રહે આપણને, કારણ કે બહુ દૂર ન જવું પડે, સમયનો બગાડ ન થાય. એટલા માટે આપણે મોટે ભાગે શું કરતા હોય તો કે આપણા ઘરથી કે આપણી ઓફિસથી જે નજીકમાં નજીક બ્રાન્ચ હોય ત્યાં આગળ આપણે આપણું બેંકમાં એકાઉન્ટ રાખતા હોઈએ. હવે ઘણી વખત એવું થાય કે મારે બીજા એરિયામાં રહેવાનું થાય, જે દૂરનો એરિયા હોય, ત્યાંથી મારું અત્યારે જે બેંક એકાઉન્ટ હોય જે બ્રાન્ચમાં, ત્યાંથી ઓપરેટ કરવું બહુ મુશ્કેલ હોય. તો હું શું કરીશ, હું બેંકને રિક્વેસ્ટ કરીશ કે ભાઈ મારું બેંક એકાઉન્ટ છે અત્યારે આ બ્રાન્ચમાં છે, તો ત્યાંથી મને આ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી દેવા વિનંતી. હવે તો જો કે મેં તમને સમજાવ્યું છે કે હવે કોર બેન્કિંગ આવી ગયું છે, નેટ બેન્કિંગ આવી ગયું છે, એટલે કે આપણે કોઈ XYZ બ્રાન્ચમાં જઈને જ વ્યવહાર કરવા પડે એવું જરૂરી નથી. આપણે ગમે ત્યાંથી ગમે તે સમયે આપણે આપણા બેન્કિંગ વ્યવહારો જે છે, ટ્રાન્ઝેક્શન આપણે કરી શકીએ છીએ, રાઈટ? ઓકે, આપણે જોઈએ ટ્રાન્સફર ઓફ બેંક એકાઉન્ટ. મિસ્ટર C.K. રોય, A to શારદા, સરદારનગરથી લખે છે, ભાવનગરથી, May 22, 2017. મેનેજરને લખે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના, મેઘાણી સર્કલ, ભાવનગર. હવે જો આ કોઈ વેપારી પેઢી નથી લખતી લેટર, એટલે અહીંયા હેડિંગમાં કોઈ વેપારી પેઢીનું નામ નથી આપ્યું. આ C.K. રોય છે વ્યક્તિગત રીતે લેટર લખે છે, બરાબર છે? તો તમને અહીંયા કોઈ હેડિંગ નહીં દેખાય જે આપણે અત્યાર સુધી જોતા હતા, બરાબર? એવું નહીં દેખાય, કારણ કે આ ઇન્ડિવિડ્યુઅલ લેટર છે, તો એનું કોઈ લેટર હેડ હોય નહીં. એટલે C.K. રોય છે, મિસ્ટર C.K. રોય એ SBI ના મેનેજરને લખે છે, રિસ્પેક્ટેડ સર, સબ્જેક્ટ ટ્રાન્સફર ઓફ એન એકાઉન્ટ. અહીંયા તમે એવું પણ લખી શકો, રિક્વેસ્ટ ફોર ટ્રાન્સફર ઓફ એન એકાઉન્ટ, એવું પણ લખી શકો. શું કહે છે જોજો, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ ટુ ધ પોઈન્ટ એ વાત કરે છે. આઈ વિલ બી રિયલી થેન્કફુલ ટુ યુ. હું તમારો ખરેખર આભારી થઈશ. થેન્કફુલ મતલબ આભારી, રિયલી એટલે ખરેખર. આઈ વિલ બી રિયલી થેન્કફુલ ટુ યુ. હું તમારો ખરેખર આભારી થઈશ. ઇફ યુ કેન પ્લીઝ get my savings account number so and so transfer to your કાળાનાળા branch in ભાવનગર. હું તમારો ખરેખર આભારી થઈશ જો તમે મારું સેવિંગ્સ એકાઉન્ટ છે સો એન્ડ સો એ તમારી કાળાનાળા બ્રાન્ચ ભાવનગરમાં ટ્રાન્સફર કરી આપશો. where my new residence and office are located. જ્યાં મારું નવું ઘર અને ઓફિસ આવેલી છે. જો કાળાનાળા બ્રાન્ચમાં શિફ્ટ કરી દેવાનું કીધું, ટ્રાન્સફર કરી દેવાનું કીધું. શું કામ? તો કે ત્યાં આગળ હવે એનું નવું ઘર અને નવી ઓફિસ આવેલી છે, બરાબર છે? ઇન ફેક્ટ, હકીકતમાં, I have shifted my residence from Sardar Nagar to Diamond Chowk. My whole business setup is also situated in that area. હકીકતમાં મેં મારું રેસિડન્સ સરદારનગરથી ડાયમંડ ચોકમાં ફેરવી નાખ્યું છે, જ્યાં મારો બધો જ બિઝનેસ સેટઅપ આવેલો છે. So it is obvious that I can't regularly operate the account in your branch. તો obvious એટલે સ્વાભાવિક, પણ એ વસ્તુ બહુ સ્વાભાવિક છે કે હું તમારી બ્રાન્ચમાંથી મારું એકાઉન્ટ છે નિયમિત રીતે ઓપરેટ કરી શકું નહીં, કારણ કે દૂર પડે.
it will be much more convenient to me if the savings account is in nearest bank. અગર જો નજીકમાં નજીકની બેંકમાં હોય મારું એકાઉન્ટ તો મને સૌથી વધારે અનુકૂળ પડે. કન્વીનિયન્ટ મતલબ અનુકૂળ પડે. કાઇન્ડલી ડુ ધ નીડફુલ એન્ડ સી, મહેરબાની કરીને જે કાંઈ જરૂરી હોય એ કરો અને જુઓ ધેટ કે it is transferred without any delay. it એડ કરી દેજો. it is transferred without any delay. મહેરબાની કરીને જોજો કે જરા પણ વિલંબ વગર એને ટ્રાન્સફર કરી દેવામાં. If you require any information in this regard, અગર તમને આ બાબતમાં કાંઈ માહિતી જોઈતી હોય તો પ્લીઝ ઇન્ફોર્મ મી ઓન ધ ફોલોઈંગ એડ્રેસ. તો મહેરબાની કરી મને નીચેના સરનામે જણાવજો. એવું કહીને આપણે નવું સરનામું આપી દીધું, મિસ્ટર સી.કે. રોય, A2 શારદા સરદારનગર ભાવનગર. થેન્ક યુ વન્સ અગેન. યોર સિન્સિયરલી સી.કે. રોય. જુઓ આજે વાત કરી આપણે આપણું બેંક એકાઉન્ટ છે એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવા માટે રિક્વેસ્ટ કરતો લેટર લખ્યો. સી.કે. રોયની જગ્યાએ તમે બીજું કોઈ નામ લખી શકો, બરાબર. એરિયાના નામ તમે બદલાવી શકો, બરાબર. ઓકે, હવે આપણે એક બીજો લેટર જોઈએ આજે, 10મો લેટર. બેન્કર્સ લેટર ટુ ધ કસ્ટમર ઓન હિઝ ઓવરડ્રોન બેંક એકાઉન્ટ. ઓવરડ્રોન બેંક એકાઉન્ટ. કદાચ તમને આઈડિયા હશે ઓવરડ્રોન બેંક એકાઉન્ટ વિશે. દાખલા તરીકે હું તમને 80 લાખ રૂપીસનો 80,000 રૂપીસનો, ચલો ને લાખ તો બહુ વધી જશે તમારી માટે, બરાબર. 80,000 રૂપીસનો હું તમને ચેક લખી આપું અને તમે ચેક લઈને બેંકમાં પહોંચી પણ જાઓ. બેંક વાળા જોવે કે ભાઈ ઓ દીપક સરે 80,000 નો ચેક તો લખી દીધો છે પણ એના અકાઉન્ટમાં તો 50,000 જ પડ્યા છે. ખ્યાલ આવ્યો? દીપક સરે તમને એક ચેક લખી આપ્યો 80,000 રૂપીસનો. તમે એ ચેક લઈને બેંકમાં જાઓ અને બેંક વાળા એ ચેક જુએ અને એને ખ્યાલ આવે કે ઓકે દીપક સરે 80,000 રૂપીસનો ચેક તો લખી દીધો છે પણ એને ખબર નથી લાગતી કે એના અકાઉન્ટમાં ઓનલી 50,000 જ છે. મતલબ કેટલા રૂપિયા ઘટે છે? 30,000. 30,000 ઓછા છે. હવે દીપક સર છે એ બેંકના બહુ વર્ષો જૂના એકાઉન્ટ હોલ્ડર છે, બેંકમાં એની બહુ સારી રેપ્યુટેશન છે. તો બેંક શું કરશે? દીપક સરની રેપ્યુટેશન ખરાબ ન થાય એટલે ચેક બાઉન્સ નહીં કરે, ચેક પાછો નહીં આપે કે ભાઈ જવા દો બહાર. 80,000 નો ચેક લઈને આવ્યા, નાના ખાતામાં તો 50,000 જ છે, 50,000 જ છે. જેવું કરે તો દીપક સરની પ્રેસ્ટીજ ખરાબ થાય. એવું ન થાય એટલે બેંક જે શું કરે, પોતાના રિસ્ક ઉપર તમને 80,000 નું પેમેન્ટ કરી દે. મતલબ કે બેંકે મારા વતી શું કર્યું, 30,000 રૂપીસ છે વધારે પે કરી દીધા ને, રાઈટ? ઓકે, ચેક છે ક્લિયર થઈ ગયો. 30,000 રૂપિયા ઓછા હતા એકાઉન્ટમાં, છતાં પણ મેનેજરે શું કર્યું, પોતાના રિસ્ક ઉપર એને 30,000 પે કરી દીધા. તો હવે દીપક સરે શું કરવું પડે? 30,000 છે એને વહેલામાં વહેલી તકે બેંકમાં પાછા જમા કરાવી દેવા પડે ને, રાઈટ? તો બેંક મેનેજર છે એ દીપક સરને એટલે કે મને લેટર લખશે કે સાહેબ આમ હતું, તમારી પ્રેસ્ટીજ ને તમારા ઉપર ભરોસો રાખીને મેં તમારા વતી અત્યારે બેંકે 30,000 ચૂકવી દીધા છે. મતલબ કે તમારું એકાઉન્ટ છે હવે 30,000 રૂપીસથી ઓવરડ્રોન છે.
તો જલ્દીમાં જલ્દી તમે એ સેટલ કરી જાઓ. જ્યાં સુધી હું એ 30,000 ન ભરું ત્યાં સુધી બેંક એના પર ઇન્ટરેસ્ટ બી લગાડે. રાઈટ? તો જો આવો આપણે એક કિસ્સો આપણે જોઈએ. 10th લેટર જોઈએ. બેન્કર્સ લેટર ટુ ધ કસ્ટમર ઓન હિઝ ઓવરડ્રોન બેંક એકાઉન્ટ. બેન્કરનો લેટર કસ્ટમરને છે એના ઓવરડ્રોન બેંક એકાઉન્ટ ઉપર. ઓવરડ્રોન બેંક એકાઉન્ટ એટલે શું? એ મેં તમને હમણાં જ સમજાવ્યું. રાઈટ? યસ બેંક છે ભાવનગરથી, ભરતનગર ભાવનગરથી લખે છે ઓગસ્ટ 4, 2017. મેસર્સ રાજ એન્ડ સન્સ ને લખે છે. જુઓ, બરાબર, મેસર્સ રાજ એન્ડ સન્સ નું ઓવરડ્રોન બેંક એકાઉન્ટ છે એને લખે છે રિસ્પેક્ટેડ સર. સબ્જેક્ટમાં લખ્યું ઓવરડ્રોન બેંક એકાઉન્ટ. તમે એકાઉન્ટ નંબર બી લખી શકો. બરાબર, જરૂરી નથી, લખો તો લખી શકાય. જો પહેલા જ પેરેગ્રાફમાં શું કહે છે મેનેજર? I wish to draw your attention to the fact. ફેક્ટ એટલે હકીકત. ટુ ડ્રો ધ અટેન્શન એટલે ધ્યાન દોરવું. હું તમારું એ હકીકત ઉપર ધ્યાન દોરવા ઈચ્છું છું. વિશ એટલે ઈચ્છું. ધેટ કે યોર અકાઉન્ટ વિથ માય બેંક, અમારી બેંકમાં તમારું જે એકાઉન્ટ છે જેનો નંબર એકાઉન્ટ નંબર CPS સો એન્ડ સો has been left overdrawn by ₹30,000. ફલાણા નંબરનો એકાઉન્ટ છે એ ₹30,000 થી ઓવરડ્રોન છે. રાઈટ? લેટ મી ટેલ યુ ફ્રેન્કલી વોટ હેપન્ડ યસ્ટરડે. ફ્રેન્કલી એટલે નિખાલસપણે. ગઈકાલે શું થયું એ મને નિખાલસપણે તમને જણાવવા દો. When I was just to leave my office for some important work, મેનેજર કહે છે કે જ્યારે હું એક અગત્યના કામે મારી ઓફિસ છોડવાની તૈયારીમાં જ હતો. It was about 2 PM, લગભગ બપોરના 2 વાગ્યા હતા. When a party presented a check for ₹50,000 issued by you. ત્યારે જ તે એક પાર્ટી છે અને તમારા દ્વારા આપવામાં આવેલો ચેક, ઇસ્યુ કરવામાં આવેલો ચેક 50,000 નો એને આવીને રજૂ કર્યો. ખ્યાલ આવ્યો શું કીધું? મને એ હકીકત ઉપર તમારું ધ્યાન દોરવા દો કે તમારું એકાઉન્ટ અમારી બેંકમાં જે છે જેનો નંબર સો એન્ડ સો છે એ ₹30,000 થી ઓવરડ્રોન છે. એમ કીધું કે ગઈકાલે શું છે મને તમને જણાવવા દો નિખાલસપણે. પછી કહે છે કે હું એક અગત્યના કામે મારી ઓફિસ છોડવાની તૈયારીમાં જ હતો. ત્યારે લગભગ 2 વાગ્યા હતા અને એક પાર્ટી છે એને ₹50,000 ચેક તમારા દ્વારા લખવામાં આવેલો આવીને એને રજૂ કર્યો. Our cashier told me, અમારા કેશિયરે મને જણાવ્યું. પછી કેશિયર આમ ચેક લીધો અને આમ જોયું હોય, પછી અમારા એકાઉન્ટમાં જોયું હોય તો our cashier told me that there was a balance of 20,000 only in your bank account. પેલા કેશિયરે કીધું કે ભાઈ 1 મિનિટ ઉભા રહ્યો એમ કરીને મેનેજરને મળ્યો કેશિયર. કેશિયરને કીધું કે સાહેબ દીપક સરનો ચેક છે લખેલો 50,000 નો ચેક લખી દીધો પણ દીપક સરના એકાઉન્ટમાં તો 20,000 જ છે. તો હવે શું કરશું? પછી મેનેજરને એને વાત કરી. પછી કહે છે કે I tried to contact you on your mobile. મેં તમારા મોબાઈલ પર કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી. But it showed out of coverage area. પણ એ કવરેજ એરિયાની બહાર બતાવતો હતો. મેનેજરે ફોન કર્યો કે ભાઈ તમે ચેક તો લખી દીધો પણ અંદર બેલેન્સ તો છે નહીં, શું કરશું? પણ કવરેજ એરિયાની બહાર આવતો હતો મોબાઈલ. Now, હવે considering your reputation, considering એટલે ધ્યાનમાં લેતા, reputation એટલે પ્રતિષ્ઠા, and regular transaction through this bank. હવે તમારી પ્રતિષ્ઠા, તમારી આ બેંકમાં તમારા જે નિયમિત વ્યવહારો છે એ બધાને ધ્યાનમાં લેતા I pass the check. મેં ચેક છે પાસ કરાવી દીધો. Because I have trust upon you. કારણ કે મને તમારા પર વિશ્વાસ છે. 20,000 જ હતા છતાંય 50,000 નો ચેક ક્લિયર કરાવી દીધો. મતલબ એનું પેમેન્ટ કરી દીધું. મતલબ બેંકે મારા વતી રિસ્ક લઈને શું કર્યું? 30,000 નું પેમેન્ટ બેંકે મારા વતી કરી દીધું, મારી રેપ્યુટેશનને ધ્યાનમાં રાખીને. Normally such an overdrawn account is not allowed any longer. સામાન્ય રીતે આ પ્રકારનું ઓવરડ્રોન એકાઉન્ટ છે એને લાંબો સમય ચલાવવામાં આવતું નથી, અલાઉડ હોતું નથી. So please adjust your overdrawn account by paying ₹30,000 immediately. Immediately એટલે તાત્કાલિક. Adjust account એટલે આપણું એકાઉન્ટ છે સરભર કરવું.
એટલે કે છે કે તો મહેરબાની કરીને તાત્કાલિક 30,000 રૂપીસ એકાઉન્ટમાં જમા કરાવીને તમારું ખાતું છે એ સરભર કરાવી દો. After all, I have taken this decision in good faith and at my own risk. After all, ગમે તેમ તોય મેં આ નિર્ણય છે એ તમારા પર ભરોસો રાખીને મારા પોતાના જોખમે લીધું છે. જો હું એમ કહી દઉં મેનેજરને કે ભાઈ મેં તમને ક્યાં કીધું તું મારા વતી 30,000 પે કરી દો, ચેક પાછો જવા દેવો, તો હું તમને 30,000 નહીં આપું તો બિચારો ફસાઈ જાય. બેંક મેનેજરે પોતાના ઘરના જોડવા પડે પૈસા, બરાબર. ઇટ ઇઝ ઇન ફેક્ટ નોર્મલી નોટ પરમિટેડ બાય ધ બેંક. હકીકતમાં આવું બેંક દ્વારા એલાઉડ નથી, બરાબર. આઈ હોપ યુ વિલ મેનેજ ઇટ સૂન. હું આશા રાખું છું કે તમે આ બાબતમાં જલ્દી મેનેજ કરી લેશો, મતલબ કે 30,000 પે કરી દેશો. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ આભાર. યોર્સ ફેથફુલી, યસ બેંક વતી એજે રાવલ, મેનેજર. જુઓ, યસ બેંકના મેનેજર છે એજે રાવલ, અને મેસર્સ રાજ એન્ડ સન્સને લેટર લખ્યો આ રીતનું, બરાબર, અને કીધું કે ભાઈ હવે બાકીના પૈસા તમે જલ્દી ભરી જાઓ, બરાબર. ઓકે, તો જો આજે આપણે 2 લેટર કર્યા. એક લેટર કર્યો ટ્રાન્સફર ઓફ બેંક એકાઉન્ટ ટ્રાન્સફર કરવા બાબતે એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં, અને બીજો લેટર આપણે કર્યો કસ્ટમરને બેન્કરે લેટર લખ્યો એના ઓવરડ્રોન બેંક એકાઉન્ટ વિશે, બરાબર. ઓકે, તો બંને લેટર્સ તમારા માઇન્ડમાં ક્લિયર હશે, રાઈટ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ વીકમાં આપણા 2 લેક્ચર્સ આવશે, એમાં આપણા બાકીના જે બધા લેટર્સ છે એ આપણા કમ્પ્લીટ થઈ જશે, બરાબર. 5 લેટર્સ આર રિમેનિંગ. તો 2 દિવસમાં 2 લેક્ચરમાં આરામથી એ પૂરા થઈ જવાના છે. સો વી વિલ કન્ટિન્યુ from next lecture and we will finish this unit in the next lecture. Okay, so till then, bye, see you all, take care.